આખરે એસટીના કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 2 દિવસ બાદ એસટીના કર્મચારીઓએ હડતાલ સમેટી છે। વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ સાથે યોજાયેલી સંકલન સમિતિની એક બેઠક નિષ્ફળ રહી હતી, જે બાદ બીજી બેઠક થઈ તે આખરે સફળ રહી છે। બેઠકમાં સરકાર તરફથી સંકલન સમિતિને ખાતરી અપાઈ છે 7મા પગાર પંચનો લાભ આપવાની માંગણી સ્વીકારાઈ ગઈ છે અને આ અંગે લેખિતમાં બાંયધરી અપાઈ છે, જે બાદ संतोष થતા આખરે એસટી કર્મચારી સંગઠનના સભ્યોએ હડતાલ સમેટવાની જાહેરાત કરી છે। શનિવારે સવારે રાબેતા મુજબ કામે લાગી જવાનો પણ નિર્ણય કરાયો છે। એસટી કર્મચારીની હડતાલ પૂર્ણ થતા સૌથી મોટી રાહત મુસાફરોને થઈ છે। લાખો મુસાફરોને રાહત થઈ છે, પરંતુ ગીતા મંદિરમાં જે દ્રશ્યો સર્જાયા છે એમાં સંકલન સમિતિના જે સભ્યો છે, કંડક્ટર ડ્રાઈવર વચ્ચે થોડું સંકલનનો અભાવ પણ સમાયો છે। ड्राइवर कंडक्टर कही रहा है कि लेखित में ए पत्र बतावा आवे ત્યારે હાલ જે મુદ્દે ચર્ચા હાલ જ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં એમની હાજરીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાથી અને પ્રદેશ અધ્યક્ષ ભાજપના જીતુભાઈ વાઘાણીની મધ્યસ્થીથી આ સરકાર દ્વારા અમારી પડતર માંગણીઓ અને 7મું પગાર પંચ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરવાનો લેખિતમાં આપેલ છે અને આગામી ટૂંક સમયમાં એટલે 28 તારીખ પહેલા અમારી સાથે ચર્ચા કરી અને 7મા પગાર પંચ જે ડ્રાઈવર કંડક્ટરનો વર્ગ 3નો પગાર, ફિક્સ વેતનના કર્મચારીનો પગાર, એ બધા માટે સારો એવો નિર્ણય આ અઠવાડિયામાં લેવા આવશે ખાતરી લેખિતમાં આપી છે, જેથી અમે અમારો આ કાર્યક્રમ હવે બધા ચર્ચા કરીને આજથી કહી શકાય કે જે રીતે હડતાલ છે તેનો અંત આવશે અને જે ડ્રાઈવર કર્મચારીઓ છે તે પોતાની રીતે કામે ફરજ બજાવશે। આ હડતાલનો અંત આવશે અને ડ્રાઈવર અને કંડક્ટર તમામ 40,000 કર્મચારીઓ પોતાની ફરજ ઉપર જશે। બિલકુલ, તો જે રીતે જનક કહી શકાય કે અત્યારે હાલ 1 કલાકની મિટિંગની બાદ જે રીતે પૂર્ણતા થઈ હતી, અત્યારે અન્ય કેટલાક હોદ્દેદારો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નિર્ણય થયો હતો? અત્યારે હાલ કેવા પ્રકારની વાતચીત થઈ? સફળતાના આરે લાગી રહ્યું છે? સફળતા એટલે भूपेन्द्रसिंह चुड़ासमा जोड़ाया है, शिक्षण मंत्री है। भूपेन्द्र भाई, आप हड़ताल समेटाई गई है? हाँ जी, हाँ जी। तमाम मांगों स्वीकाराई गई है? जेवी रीते बपोरना शिक्षक संघना सौ पदाधिकारीओ मने मळीने सरकारमां विश्वास व्यक्त करीने सरकार पर भरोसो राखीने पोतानी हड़ताल पाછી ખેંચી છે। એ જ પ્રમાણે આજે મોડી સાંજે અમારા સિનિયર સાથી માન્ય આરસી ફળદુ સાહેબ જે તે વિભાગના મંત્રી છે એમને પણ એસટી કર્મચારીઓના હોદ્દેદારો મળ્યા અને સરકારમાં વિશ્વાસ અને ભરોસો રાખીને એમની હડતાલ પાછી ખેંચી છે। અને ફળદુ સાહેબે કહ્યું છે કે મેં બપોરના चुड़ासमा जी, કેટલા સમયમાં માંગણીઓ પૂર્ણ થશે અને તમામ માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે? ખાસ કરીને 7મા પગાર પંચની વાત હતી અને માન્ય 3 સિનિયર મંત્રીશ્રીઓની જે કમિટી કે મંત્રીશ્રીઓને અધિકારીઓ હાજરીમાં સાંભળીને ઉકેલ કરશે। बिल्कुल, खूब खूब आभार भूपेन्द्र भाई। तो आखिर लगभग तमाम मांगों पूर्ण थई गई है। सरकार पर भरोसा राखी कर्मचारीओए हड़ताल समेटी लीधी है। एसटी संकलन समिति અને સરકાર વચ્ચે આખરે સમાધાન થઈ ગયું છે। પહેલી બેઠક નિષ્ફળ થઈ હતી, ત્યારબાદ માનવ આવતું હતું કે એસટીના કર્મચારી લડી લેશે, લડ્યા। બીજી બેઠક થઈ અને બીજી બેઠકમાં લેખિત ખાતરી અપાઈ છે અને ખાસ જે મુખ્ય બાબત છે 7મા પગાર પંચની, આ તમામ બાબતો અઠવાડિયાની અંદર એટલે કે 28 તારીખ સુધીમાં તમામ માંગો સ્વીકારવાની વાત પણ કરવામાં આવેલી છે। 7મા પગાર પંચની માંગણીનો પણ સ્વીકાર કરાયો છે અને હવે લાખો મુસાફરો રાબેતા મુજબ મુસાફરી કરી શકે છે। તમામે તમામ કર્મચારીઓ 45,000 થી વધુ કર્મચારીઓ
હડતાલ પૂર્ણ કરી છે। ગીતા મંદિર ખાતે એસટી કર્મચારીઓ ઉજવણી કરી છે। 13 પડતર પ્રશ્નો પૂર્ણ કરવા ખાતરી આપી છે। મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે ગીતા મંદિરથી। મૌલિક, લગભગ હડતાલ પૂર્ણ, શું માહોલ છે અને જે અસમંજસ હતી કંડક્ટરો, ડ્રાઈવરો અને સંકલન સમિતિના સભ્યો છે એ પણ દૂર થઈ ગઈ છે હવે? જનક ચોક્કસી કઈ રીતે કહી શકાય, સંકલન સમિતિના જે માણસો હતા, તેમના કમિટીની મેમ્બર હતા, તે તમામ લોકોએ અત્યારે હાલ આ જે હડતાલ છે તે પૂર્ણ કરવા માટે સ્વીકાર કર્યો છે। મહત્વની જે બાબત હતી કે તેમને જે લેખિતમાં વાતચીત કરવામાં આવે, જે લેખિતમાં આપવામાં આવે લેટર છે તે બતાવવામાં આવે, જેને લઈ તમામ જે હડતાલના કર્મચારીઓ છે તે લોકોમાં એક વિશ્વાસ આવે અને આખરે તે અંદરખાને જે મીડિયામાં આ જે લેટર છે તે નહીં બતાવવાની શરતે અત્યારે હાલ આ તમામ જે કર્મચારીઓ છે તે લેટર બતાવવામાં આવે છે। અને મારી પાછળના દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે હડતાલ સમેટાઈ ગઈ છે અને લોકો જે અત્યારે હાલ ઉજવણી કરવાનો જે માહોલ છે તે ચોક્કસથી લાગી રહ્યો છે, પરંતુ અત્યારે હાલ એ બાબતે ચોક્કસથી કહી શકાય કે વિચાર વિમર્શ કરી અને ત્યારબાદ જે હડતાલ સમેટાઈની વાત છે તે કરશે। અત્યારે એટલું ચોક્કસથી કહી શકાય કે જે રીતે માહોલ જોઈ શકાય છે તે માહોલના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે મોડી રાતથી તમામ જે બસ હતી તે ડ્રાઈવરો હતા તે તમામ અત્યારે હાલ તેમની ફરજ ઉપર આવી જશે અને ત્યારબાદ આવતીકાલથી કહી શકાય છે ચોક્કસપૂર્ણ હડતાલ જે હતી તે સમેટાઈ જાય તેવું કહી શકાય। તો તમામ રાજ્યના તમામ જે સંકલન સમિતિના સભ્યો છે, જે ડ્રાઈવરો છે, કંડક્ટર, તમામને મેસેજ મળી ગયો છે, હડતાલ પૂર્ણ થઈ ગઈ છે? જનક, અત્યારે હાલની વાત કરીએ તો અડધો 1 કલાકની આસપાસ આ જે મિટિંગ પૂર્ણ થઈ છે। 1 કલાક સુધી જે મિટિંગ ચાલી હતી, અત્યારે હાલ 10 મિનિટ બાદ જ તે તમામ જે કર્મચારીઓ છે તે અહીંયા આગળ આવી પહોંચ્યા હતા। તેમને જે વાતચીત કરી છે તેને અત્યારે માત્ર 15 મિનિટનો સમય વીત્યો છે, એટલે આજના દિવસ પૂરતી આજે તમામ જગ્યાએ મેસેજ પહોંચવાની વાત છે તે ન પણ થઈ શક્યું હોય, પરંતુ આજના દિવસમાં તમામ જે મેસેજ કન્વે છે તે તમામ જે કર્મચારીઓ છે તેમની સામે થઈ જશે અને આવતીકાલથી રાબેતા મુજબ તમામ જે ડ્રાઈવર કંડક્ટરો છે તે પોતાની ફરજ ઉપર હાજર પણ થઈ જશે એવી અત્યારે હાલ બાહેધરી તમામ જે એસટી નિગમના જે કર્મચારીઓ છે તેમના તરફથી આપવામાં આવી રહી છે, તેમના કમિટી મેમ્બરો છે તેમના તરફથી પણ આપવામાં આવી રહી છે। મૌલિક, જે કંડક્ટર ડ્રાઈવર પાછળ છે એમાં થોડું અસમંજસ મને લાગી રહ્યું છે કે હજુ પણ એ ક્લિયર નથી, એવું છે ખરું અસમંજસ? શું કહી રહ્યા છે એ લોકો? જનક, આપને પરિસ્થિતિનો ચિતાર ફરીથી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ। મારી પાછળના દ્રશ્યો છે તેની નજીક લઈ જઈ શું વાતચીત થઈ રહી છે તે પ્રત્યક્ષદર્શી રીતે અત્યારે હાલ બતાવવાનો પ્રયત્ન કરવા માંગીશું, કેમ કે જે પ્રકારે અગાઉ તેમની માંગ હતી તે માંગમાં માત્ર અસંતોષ એટલા માટે હતો કે તેમને જે રીતે લેખિત બાહેધરી નથી આપવામાં આવી અને તેને લઈ રોષ લોકોમાં હતો અને તે એક લોલીપોપ પ્રકાર હોય તેવું ચોક્કસથી માનવામાં આવી રહ્યું હતું। અત્યારે હાલના દ્રશ્યો જે જોઈ શકો છો તે કયા પ્રકારના છે તેનાથી રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ જે તમામ કર્મચારીઓ છે તે શું લોકો શું કહે છે, તેમનું શું માનવું છે તે બાબતે પ્રયત્ન કરીશું। અત્યારે હાલ તમે શું કહી રહ્યા છો, શું માંગણી હતી અત્યારે હાલ જે લોકો આવ્યા છે ત્યારબાદ આપની માંગ પૂર્ણ થઈ છે કે કેમ? અમારી માંગ પૂરી થઈ નથી। અમારે કહે છે કે 7 દિવસની મુદત આપી, મુદત અમારી જોતી નથી। અમારે કાયદેસર લેખિત જોઈએ છે કે અમારે આ લાભ મળે, બાકી અમારે આ 2 દિવસ ઉભા રહીએ, 7 દિવસ બીજા ઉભા રહીશું। આપના તરફથી જે પ્રતિનિધિ મોકલવામાં આવ્યા હતા એમના તરફથી અત્યારે હાલ શું ઉત્તર મળી રહ્યો? અમને કોઈ અમને કોઈ જવાબ આપ્યો 7 દિવસની રાહ જો, અમે જોવા નથી। અમારે અહીંયા નીકળજો, ગાડી કાલથી ચાલશે નહીં અને કાલથી અમારા ડ્રાઈવર કંડક્ટરો અમારા મતમાં કોઈ ગાડી આકે નહીં અને કોઈ ઉપાડે બી નહીં। અમે કોઈને દિવસની જે વાત ચર્ચા કરવાની વાત હતી, કયા પ્રકારની ચર્ચા કરવાની વાત? એ લોકો એવું કહે છે કે 7 દિવસ પછી તમને લેખિત લખાણ આપી દેવામાં આવશે, તમને 7મું પગાર પંચ આપવામાં આવશે કે વર્ગ 3 આપવામાં આવશે, પણ તમે કહો છો પણ લેખિત લખાણ તો તમે બતાવો પેલા। જો તમે લેખિત લખાણ આપશો તો જ ડ્રાઈવર કંડક્ટર ગાડી ઉપાડશે, બાકી કોઈ ઉપાડશે નહીં। તમારે અમને ડિસમિસ કરવા હોય તો ડિસમિસ કરી શકો છો। હાલ એવું કહી રહ્યા હતા મીડિયા સમક્ષ કેવું કે તેમને લેખિત બાહેધરી આપવામાં આવી છે, પરંતુ મીડિયા સમક્ષ બતાવવાની ના પાડી છે। એ પુરાવો ક્યાં છે? લેખિત લખાણ તમે પુરાવા સર રજૂ કરો, મીડિયા સમક્ષ બતાવો, અમારી સમક્ષ ના બતાવો। તમે ત્યાં જઈને આવ્યા છો, લેખિત લખાણ તૈયાર છે તો તમે બતાવો। તમે ફોટો પાડીને પણ લાવી શકો છો કે સહી સિક્કા થઈ ગયા છે સરકારના, તો તમે એ બતાવો, પછી અમે ડ્રાઈવર કંડક્ટર વિચારીશું। જનક, અત્યારે હાલ મીડિયા સમક્ષ અને કંડક્ટર ડ્રાઈવરો સમક્ષ આ જે પ્રકારનું લખાણ છે તે હજી સુધી નથી પહોંચાડવામાં આવ્યું। જે તમામ જે કમિટીના મેમ્બરો છે તેમના દ્વારા એ વાતનો અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે કે જ્યારે તેમને આ બાબતની રજૂઆત છે તે મીડિયા સમક્ષ કર્મચારીઓ મૌલિક, જ્યારે એ કંડક્ટર ડ્રાઈવરોને પૂછો કે તમારા જે નિમેલા અધિકારીઓ છે, સમિતિના સભ્યો છે,
એમને તમને સંતોષ નથી, એમના ઉપર, એમની બાબતો પર તમને ભરોસો નથી? જનક એક વખત ફરી પૂછવાનો પ્રયત્ન કરીશું, અત્યારે હાલ આપના તરફથી જે રીતે કર્મચારીઓ કે આપના જે પ્રતિનિધિ છે તેમને મોકલવામાં આવ્યા હતા, તે આ પ્રકારે જવાબ આપી રહ્યા છે, આપને સંતોષ શા માટે નથી? અમને સંતોષ એટલા માટે નથી કે એ લોકો પહેલાની જેમ લોલીપોપ લઈને આવતા રહ્યા છે અને આ ખોટી માહિતી છે. બરાબર, જો તમે લેખિત લખાણ લઈને આવ્યા છો તો અમને બતાવો, તો જ આ સમેટાશે હડતાલ. બાકી હડતાલ સમેટાશે નહીં. ડ્રાઈવર કંડક્ટર બધા એક છે અને પહેલાની જેમ લોલીપોપ લેવા માંગતા નથી. હાલ આપના દ્વારા જે પ્રતિનિધિ મોકલવામાં હતા તે જ હતા, શું આ વાતચીત ફરી રિપીટ થશે તો આપ આપના પ્રતિનિધિ પણ બદલશો? એમાં સાહેબ અમારે એવું લાગે તો અમારી માટે જો કામ કરતા ના હોય તો અમે જાતે જ પ્રતિનિધિ બની જઈએ, કારણ કે અમે ડ્રાઈવર કંડક્ટરો વગર ગાડી ચાલવા નથી. ડ્રાઈવર કંડક્ટર ગાડી ચલાવશે તો જ આ દેશમાં સંચાલન ચાલશે. અમારા પ્રતિનિધિ છે ના નથી, પણ અમને હરકો જવાબ આપો. પ્રતિનિધિ અમારા નાની કહેતા એમની માટે, પણ અમારી માટે જવાબ હરકો આપવો જોઈએ, એમને સમજવું પડે. અને યોગ્ય રીતે તેમને જવાબ નથી મળતો. પ્રતિનિધિ જે રીતે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બબ્બે વખત રજૂઆત કર્યા બાદ પણ યોગ્ય તેમને ઉત્તર નથી મળતો. આ તેમની રજૂઆત છે અને આ જ રજૂઆત જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ ફરજ ઉપર નહીં ચડે, ફરજ ઉપર મોકૂફ રાખશે અને તેમની હડતાલ જે છે તે ચાલુ રહેશે, તેવી માંગ અત્યારે હાલ તમામ જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે. જનક, બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે. હજુ પણ એ કર્મચારીઓ છે અસંતુષ્ટ છે. મૌલિક, આપણી પાસે ફરીથી આવશું, પરંતુ આપને એ પણ જણાવી દઈએ કે સંકલન સમિતિ, જે એસટીની સંકલન સમિતિ છે, સરકાર વચ્ચે જે બીજી બેઠક થઈ, એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને હકારાત્મક બાબત સામે આવી કે આખરે હડતાલ સમેટવાનો નિર્ણય લેવાઈ ગયો છે. પરંતુ ડ્રાઈવર કંડક્ટરોમાં અસમંજસ છે કે આ પ્રકારની બાબતો ઘણીવાર થઈ ચૂકી છે. લેખિતમાં એ કાગળ બતાવવામાં આવે અથવા મીડિયા સમક્ષ એ કાગળ બતાવવામાં આવે, ત્યારબાદ જ તેઓ માનશે. અને સમાચારની વાત કરીએ, ભચાઉના માનસરોવર વિસ્તારમાં યુવાનની હત્યા કરી દેવાઈ છે. છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ છે. હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. તો છરીના ઘા ઝીંકીની યુવાનની હત્યા કરાઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ છે. હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા છે.